જિલ્લાના લીંબડી તાલુકાના મેઇન રોડ ઉપર સાંકડા ગટરના નાળાના કારણે વિસ્તારમાં રહેતા લોકો સહિત વટે માર્ગો પરેશાન થતા હોવાનું જોવા મળી આવ્યું। લીંબડી શહેરની વાત કરવામાં આવે તો ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે। ત્યારે ખારાવાસના અને હોસ્પિટલના વળાંકના મેઇન રોડ પર એક નાળું આવેલું છે, જે નાનું નાળું હોવાને કારણે નાળામાં કચરાનું ભરાણ થાય છે અને નાળાને ડાટો લાગી જતા ગંદકી ભર્યા પાણીનો ઉભરો આવીને બાજુમાં રહેતા લોકોના ઘર સુધી પાણી આવી જતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે મહિલા હંસાબેનને એવું પણ જણાવ્યું હતું કે આ ગટરની સફાઈ કરવા કોઈ આવતું નથી, તેમજ અનેકો વાર પાલિકાને મૌખિક રજૂઆત કરી છે, તેમ છતાં પરિસ્થિતિ જેમની તેમ જ છે। જો આ ગટરના નાળાની સફાઈ નહીં કરવામાં આવે તો આવનારા સમયે રોગચાળાનો પણ ફેલાવો થઈ શકે તેમ છે। તેમજ રહીશોએ જણાવ્યું હતું કે આ ગંદકીને કારણે ગંદી દુર્ગંધ તેમજ મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। ત્યારે રહીશોનું મોટું ગટરનું નાળું નાખવાની તેમજ સફાઈ કરવાની માંગ ઉઠી છે। હંસાબેન, શું તો તકલીફ છે? આ ગટે નાલાની એટલે શું અહીંયા પાણી ન જાતું અને તોડી નાખવું મારે એવું? હા। તો નગરપાલિકાને તમે શું કહેશો? નગરપાલિકાને કહેવાનું, રઘુભાઈ ચેદુ ના કહે પણ એકલા બે નથી ખાતા। એટલે અહીંયા શું તકલીફ શું થાય છે અત્યારે નાળામાં? ત્યાં પાણી નથી જાતું ઠારું કોઈ। હા, એના કારણે તમારા ઘરમાં આવે પાણી? હા, મારા ઘરમાં જ આવે છે। ગટેરમાં ઠેઠ ઘરમાં ગરી જાય, સંડાસમાં ને બાથરૂમ। એટલે નવું નાળું નાખી દો કે વાંધો ખરો તમને? નાલું નાખી જ દેવાનું છે નવું। એટલે કોને કહેશો તમે નવું નાખવાનું? એ રઘુભાઈને જ કહેવાનું હોય ને। રઘુભાઈ પણ કોણ છે? કણબી છે, પણ કોણ છે નગરપાલિકામાં? નગરપાલિકામાં જ રઘુભાઈ છે પ્રમુખ। હા। કલ્પેશ વાઢેર, લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।